ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો. આજે તો અમે જો મેડમે મોજમાં છે. આમ જુઓ, ટી શર્ટ ને જીન્સ પહેરીને. હા સુબે સુબે તો મોર્નિંગના વાગી ગયા છે 6:30. નીકળવાનું હતું 6 વાગે, પણ વાગી ગયા છે 6:30. જઈ રહ્યા છીએ આપણે બહાર. હું અને સોરી અમારું ફેમિલી અને મારી ભત્રીજીને એ અમારા મોટા બાપાના દીકરા એનું ફેમિલી જઈ રહ્યા છીએ બહાર. તો ચાલો, જય શ્રી રામ, જય માતાજી. શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો ગયા છીએ આપણે ડેસ્ટિનેશન તરફ. અમારી તૃષા દીદી ચલાવી રહી છે કાર. મેડમને છે ને ગાડીમાં સેટિંગ નથી આવતું, એટલે માસ્ક પહેરીને બેસે. સેટિંગ ક્યારે આવે કે જ્યારે હાથમાં જો ખમણ લઈને બેસી ગયા છે. ચાલો, તો આવી ગયા છીએ અમારે એક ડેસ્ટિનેશન પર. અને સામે જુઓ, બહુ જ ફર્સ્ટ ક્લાસ કમળનું અને શું કહેવાય, લેક, કમલ ગાર્ડન. આખું લેક કમળથી ભરેલું છે. એક કમલ લેક પાસે આવી ગયું છે કમળની મજા લેવા. જો કમળ કાઢે છે અહીંયાથી. જો અમારે પૂની દીદીએ 2 કમળ લઈ લીધા છે. આહા, પાણીમાં પડ્યો. જો શું કરવા ગયા? આમ મોર્નિંગ શો, બેન મોર્નિંગ શો. જો ગામડે આવ્યા છીએ આપણે. જુઓ, શાંત અને સરસ વાતાવરણ છે. આમ જુઓ, અમારા ફેમિલી મેમ્બરો હવે ગાડીમાં પાછા બેસી રહ્યા છે એ ડેસ્ટિનેશન પર. અને જુઓ, કમ્પ્લીટ સુવિધા સાથે આવ્યા છે. બેસવા માટેની ચેર પણ લાવ્યા છીએ. અને ખોરાક ચાલુ થઈ ગયો છે. જો જનશુભાઈ રેડી થઈ ગયા છે ચેર ને એવું લઈને. વાહ, જો વર્લ્ડ વોર પર જવાના છે, લડાઈ કરવા. ગયા છીએ બીચ પર. જોઈ રહ્યા છો, જબરજસ્ત વાતાવરણ છે. હજુ તો મોર્નિંગના 8 જ વાગ્યા છે. થોડો તાપ નીકળ્યો છે, તડકો નીકળ્યો છે થોડો. જુઓ, આગળ સામે સીધો જ દરિયા કિનારો છે. આખું ફેમિલી સીધું જ દરિયા કિનારા પર જઈ રહ્યું છે. જો એક ફેમિલી ત્યાં પણ દરિયાની મોજ માણી રહ્યું છે. અને અમારું ફેમિલી જુઓ, પાથરવાનું બી સાથે છે, ચેર પણ સાથે છે, ફોલ્ડિંગ ચેર્સ. વાવ વાવ. પબ્લિક બિલકુલ જ નથી. બસ એક ફેમિલી સામે છે, એક ફેમિલી અમારું અહીંયા છે. બાકી બહુ જ ઓછું પબ્લિક છે. જો આટલું. સાથે જોડાયેલા રહેજો, મજા માણીશું આજે ફેમિલી સાથે. ઇટ્સ ટાઈમ ટુ વિથ આર ફેમિલી. અને તમે પણ અમારા યુટ્યુબ ફેમિલી છો, તો તમને પણ સાથે મજા કરાવીશું. તો જોડાયેલા રહેજો આપણી સાથે. આમ જો યંશુભાઈ આનંદ કરે છે, જુઓ.
ફૂલ મોજમાં છે આજે. તો દરિયા કિનારાની વાઇબ્સ જ પોઝિટિવ આવે છે. તો ગમે ત્યારે તમે કંટાળ્યા હો કે થોડો સ્પેસ જોતો હોય, શાંતિ જોતી હોય, રિલેક્સ માઇન્ડ કરવું હોય તો દરિયા કિનારો પોઝિટિવ વાઇબ આપે છે. અને આપણે અહીંયા આવીએ ને એટલે શાંતિ મળે છે, એકદમ મજા આવે છે, માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. તો એકાદી ટ્રીપ દરિયા કિનારાની મારા હિસાબથી તો હોવી જોઈએ. ચલો જો બોલો. જો અમારી બોની દીદી કમળ લઈને આવી ગઈ છે. એના શર્ટના કલરના કમળ, પિંક શર્ટ વિથ પિંક કલર. કમળાબેન પુણા ગામથી કમળાબેન કમળ લઈને આવી ગયા છે. જઈ રહ્યા છે બધા દરિયાના પાણીની અંદર. પગ પલાળવા માટે દરિયાના પાણીથી. चलो हम पण चलते. આપ પણ ચલતે હો? ઓય પેન્ટ ચડાવજે. રાખો તૃષા દીદી રાખો. તાપ માટે આમ જો મેડમ બનાવે છે લાહા લાડુ. બરાબર છે. શું બનાવો છો મેડમજી? જીવલિંગ બનાવી જી. શિવલિંગ. હમણાં તો લાહા લાડુ બનાવતા હતા અમારા જમાઈ માટે. પછી ભોગ ધરાય ને. હા, તો પહેલા શિવલિંગ બનાવે છે અને પછી બનાવે છે લાહા લાડુ શિવજીને ભોગ ધરાવવા માટે. જો યંશુભાઈ આનંદ લઈ રહ્યા છે ચડ્ડીમાં. ચાલો બધા એન્જોય કરી રહ્યા છે. અને જુઓ શિવલિંગ બની રહી છે. હા, ફૂલ એન્જોય, ફૂલ મજા આવી રહી છે અહીંયા. ભલે ખાલી બેસી રહીએ ને તોય એટલી મજા આવે. જુઓ એકવાર તો ભાઈ હમણાં અમે દિવાળીએ જ આવેલા, અત્યારે પાછા આવ્યા છીએ. બીચ સારો છે, મજા આવ્યો છે. પબ્લિક બહુ ઓછું છે એટલે વધારે મજા આવે છે. યંશુભાઈ લઈ રહ્યા છે આનંદ દરિયાનો. અને ફેમિલી મેમ્બર્સ જુઓ દરિયામાં જેટલા હતા ને શંખલા બધા જ વીણી લીધા છે, અલગ અલગ પ્રકારના. આ મોટો શંખ છે. અને અલગ પ્રકારના પથ્થર પણ ગોતી લીધા છે, વીણી લીધા છે. એટલે અહીંયા આવે પથ્થર બહુ ઓછા જોવા મળશે. દરિયામાંથી તણાઈને આવશે એ આપણને મળશે. ત્યાં છીએ છાયા પર, ઉપર છત છે અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. જો હવે બીચની મજા લઈ લીધી છે. આપણે જવાના છીએ ઘરે, કેમ કે હવે પબ્લિક આવકમાં છે, આવી રહ્યું છે. આમ જુઓ પબ્લિક વધી ગયું છે. જોકે હજુ એટલું બધું પબ્લિક છે નહીં, પણ છતાં હવે જેમ જેમ દિવસ ઢળતો જશે એમ પબ્લિક વધતું જશે. જો અમારે તૃષા દીદી જો ભત્રીજી નાના છોકરાની જેમ ઉગા કરે છે. કેમ? ચાલો તો હવે જઈ રહ્યા છીએ ઘરે. બીચની મજા લૂંટી લીધી છે આપણે. અને તડકો હવે વધી ગયો છે, થોડી ગરમી થાય છે, લૂ લાગતી છે. એટલે હવે જઈએ છીએ ઘરે. મળીએ પાછા ઘરે જઈને. ગયા છીએ ઘરે. વાગી ગયા છે બપોર પછીના 2:30
ઓલમોસ્ટ 9:45 થવા આવ્યા છે અને ખૂબ જ મજા કરી. સવારમાં વહેલા ગયા હતા તો અડધા દિવસની ટ્રીપ કરી, મજા આવી. જેવો તડકો વધ્યો ને ગરમી વધી એટલે આપણે નીકળી ગયા અને પબ્લિક હજુ આવતું હતું. દરિયા કિનારો હતો એટલે લોકો ગરમીના ટાઈમ પર દરિયા કિનારે જાય તો બીચની મજા લીધી આપણે. કયો બીચ હતો એ આઈ થિંક સો તમને બધાને ખબર જ હશે. તેમ છતાં પણ જો તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી લખી દો કે કયો બીચ હતો. હવે થોડો આરામ કરીશું પછી પાછો મળું છું તમને જલ્દીથી. આગી ગયા છે 7:45 અને ટાઈમ થઈ ગયો છે ડિનરનો. સવારમાં ત્યાંથી નાસ્તો જેટલો કરી લીધો તો બપોરે જમવાની જરૂર જ નહોતી પડી. હવે થોડો ટાઈમ પ્રમાણે ખાઈ લઈએ, બાકી હજી પેટ હળવું તો થયું જ નથી. મેડમ બનાવી રહ્યા છે રાતનું ડિનર. પેટીસ, પાત્રા, પાતુરી, ભેળ, ધમ હતું ખાખરા, ખાખરા, ઠંડુ, કોલ્ડ ડ્રિંક, ઘણું બધું હતું. તો યંશુભાઈ તમને મજા આવી નાવાની? હે જોયું? હવે તો યંશુભાઈ એવું કહે છે કે નેક્સ્ટ ટાઈમ જઈએ ને જ્યારે એક જોડી કપડાં, અંડરવેર ને રૂમાલ ને બધું સાથે લઈ જવાનું, નાવાનું છે. આજ સુધી ક્યારેય નાહ્યો નહોતો, આજે થોડો નાહ્યો, એટલું બધું નાહ્યો નથી કે દરિયો છે એટલે બહુ ડીપ જવાય નહીં, પણ કિનારે કિનારે નાહી શકે. તો નેક્સ્ટ ટાઈમથી હવે જાશું ત્યારે જોઈશું. હા એમાં નાનું ટબ આવે છે, પછી થોડું લઈ લે પથ્થર એની ઉપર બેહાડી પછી નાખે. એમ કે દરિયામાં નાવાનું? શું લઈ લેવાય? શું લઈ લેવાય? એને રેતી ભરી હા 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 પથ્થર. સેતુબંધમાં જે આપણે વાનરોએ સેતુબંધ બનાવ્યો હતો એમાં જે પથ્થર યુઝ થયા હતા ને એ પથ્થર પણ મળ્યા હતા આપણને, પણ એ પણ ત્યાં ભૂલાઈ ગયા. અને નેક્સ્ટ કે મેં તમને જે વિડીયોમાં બતાવ્યા શંખ, બહુ બધા શંખ આપણે ભેગા કર્યા હતા ત્યાંથી, તો એની પણ કોથળી ભરી હતી, એ પણ ત્યાં ભૂલાઈ ગયા. પથ્થર હતા ને યંશુએ પાણીમાં તરતા જોયા, એને મેં આપ્યા આમ પથ્થર તરશે એટલે એને જોયા. તરતા હતા ને યંશુ? તરતા હતા ને પથ્થર? પાણીની ઉપર ઉપર જ તરતા હતા. એવા બે પથ્થર નાના હતા અને એક મોટો પથ્થર હતો. તો 3 પથ્થર લાવવાના હતા ઘરે, તમને બતાવવાના, પછી ત્યાં ભૂલાઈ ગયા. હવે નેક્સ્ટ ટાઈમ જઈશું ને મળશે તો તમને બતાવીશું પાછું. અચ્છા, મેડમ પાસે ખાવાની જ વાત હોય, બીજી વાત ન હોય. બીજી શું એન્જોય કરશું એ નહીં, ખાવા પીવા. તો ભલે ન લેવડે, અમે લઈએ જ એટલું લઈ લીધું હતું તો શું લેવડાવો તમે? હા પણ આપણે લીધું હતું તો ખૂટ્યું બધું. ક્યાં ખૂટી ગયું? અરે હતું જ ને, ગાયને ખવડાવી દીધું. હા એટલે એ વધ્યું હતું ને એમ. તો આણે યંશુભાઈએ છે ને કોરા નાયલોન રૂમાલ લેવડાવે, ભાઈ ખાતા. એનું કામ એવું જ છે, લેવડાવે પણ નક્કી ન હોય ખાવું ન ખાવું એવું, પૈસા ફેલ કરાવે. તો ચલો, તો વેકેશનમાં પ્રોગ્રામ છે, ભાણિયાને એ આવશે ત્યારે જોઈએ છે હવે ક્યાં જવાય છે, ત્યારે પાછા તમને સાથે લઈને જશે. હા સુવાલી છે. ડુમ્મસ હજુ ડેવલપ થાય છે. સુવાલી થોડું ડેવલપ છે. સુવાલી પબ્લિક ઓછું હોય.
સવારે જઈને બપોરે આવતું રહે એવું કરાય. આ ગયા તા ને એમ જ મજા આજે ગયા હતા ને એવું એટલે આવે. ઠંડક રહે. સવારમાં મજા આવે. બરાબર છે. મજા આવે મજા આવે પણ એક્ઝામમાં થોડુંક ધ્યાન આપો ને તો ઓર મજા આવે સમજ્યા. વાતું થતી ને એટલે વાતું ચડી જાય જો આવી રીતે લઈને બેસી જાય છે ને. ચાલો હવે ડિનર થઈ ગયું છે રેડી. ડિનર કરી લઈએ પછી હું તમને પાછો વાગી ગયા છે 11:30 અને આવી ગયા છીએ ઘરે. ફ્રેન્ડ્સ લોકો સાથે થોડી ગપશપ કરી રાતનું ડિનર લીધા પછી. તો આજનો આપણો આ દિવસ કંઈક આવો હતો. ખૂબ મજા કરી બીચ પર જઈને. તો મળીએ છીએ કાલે પાછા નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો તો હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.